બનાસકાંઠાના અમીરગઢ નજીક ઇકબાલગઢ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના 7 લોકોના મોત તો 3 ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના આઈસર ટ્રક અને ઇનોવા કાર વચ્ચેની ટક્કરને કારણે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર રોંગ સાઈડ જઈ રહેલી એક આઈસર ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઇનોવા કાર પર પડી હતી. અકસ્માતમાં ઘટનાસ્થળે 6 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃત્યુઆંક 7 પર પહોંચ્યો હતો. મૃતકોમાં સુમેરપુર નજીકના છાવણી વિસ્તારના મોહમ્મદ હુસૈનનો પરિવાર પણ સામેલ છે, કે જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરત ફરી રહ્યા હતા. ઇનોવા ગાડીમાં અલગ અલગ સ્થળોના લોકો સવાર હતા. તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા અને આ ગંભીર અકસ્માતને પગલે પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર લગભગ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને 3 કલાકની જહેમત બાદ ખુલ્લો કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના એસપી પ્રસાદ સુંબે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.